નવાઈની વાત એ છે કે સુરત આખા વિશ્વની અંદર ડાયમંડ ઉદ્યોગની અંદર મુખ્ય સેન્ટર તરીકે ગણાય છે, પરંતુ અહીંયા ઘડી પણ હજુ ડાયમંડ ઉદ્યોગ માટેની જે અવેરનેસ ફેલાવવી જોઈએ એ ફેલાવવામાં નથી આવી. ડાયમંડ ઉદ્યોગ આમ તો વર્ષોથી છે અને ડાયમંડ ઉદ્યોગ વિશે ખાલી ડાયમંડ છે એટલું લોકોને ખબર છે. ડાયમંડ વિશે અનેક એવી વાતો છે એ આજની તારીખે પણ લોકોને ખબર નથી હોતી. ડાયમંડની સ્ટોરી, ડાયમંડના કેવા પ્રકારના, ડાયમંડના સર્ટિફિકેટ એ વિશે આજની તારીખે પણ ઘણા બધા લોકો અજાણ છે. ચેન્નાઈનો એક યુવક છે જેના પિતાની ડાયમંડની પેઢી છે અને આ યુવકે હવે લોકોને ડાયમંડ વિશે પ્રશિક્ષિત કરવાનું શરૂ કર્યું છે. નવાઈની વાત એ છે કે સુરત આખા વિશ્વની અંદર ડાયમંડ ઉદ્યોગની અંદર મુખ્ય સેન્ટર તરીકે ગણાય છે, પરંતુ અહીંયા ઘડી પણ હજુ ડાયમંડ ઉદ્યોગ માટેની જે અવેરનેસ ફેલાવવી જોઈએ એ ફેલાવવામાં નથી આવી. પણ આ ચેન્નાઈના યુવકે હવે લોકોને ડાયમંડ ઉદ્યોગની સ્ટોરીઓ, જ્વેલરી વિશે ઘણી બધી વાતો સોશિયલ મીડિયા પર કહેવાનું શરૂ કર્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ડાયમંડ ઉદ્યોગ વર્ષોથી છે, પરંતુ ડાયમંડ વિશે ક્યાં તો જે ડાયમંડનો વેપારી છે એ જાણે અને ડાયમંડનો જે મેન્યુફેક્ચર છે એ જ જાણે. એ સિવાય બાકીના જે ખરેખર રિયલ ગ્રાહકો છે એમને ઘણી બધી બાબતોની ખબર નથી હોતી. હવે ચેન્નાઈનો એક યુવક છે, એનું નામ છે વિક્રમ વિજય સુબૈયા. એણે લોકોને હવે સોશિયલ મીડિયા પર ડાયમંડ અને ડાયમંડ જ્વેલરી વિશે પ્રશિક્ષિત કરવાનું શરૂ કર્યું છે અને એણે એક વિડીયો બનાવેલો હતો, ડુ ડાયમંડ ટર્ન બ્લેક, શું હીરા કાળા પડી જાય છે? અને એ વિડીયો એણે જ્યારે સોશિયલ મીડિયા પર શેર કર્યો ત્યારે ઘણા બધા લોકોએ એને ઘરેણાં વિશે, ખાસ કરીને ડાયમંડ જ્વેલરી વિશે શીખવા માટે એની પાસે રુચિ દર્શાવી. હવે આ જે વિક્રમ સુબૈયા છે એની ચેન્નાઈની અંદર V-સ્ટાર કરીને ડાયમંડ કંપની છે અને આ ડાયમંડ કંપનીની અંદર વિક્રમ ચીફ ડાયમંડ ઓફિસર છે અને આ કંપનીના તમિલનાડુની અંદર 3 આઉટલેટ આવેલા છે. આ એવું કહેવાય છે કે આ જે V-સ્ટાર કંપની છે એ ચેન્નાઈની અંદર ખાસી એવી પ્રતિષ્ઠા ધરાવે છે. હવે આ જે આગળની હું વાત કરું છું એ સુરતના યુવાનોએ ખાસ સાંભળવા જેવી છે. વાત એમ હતી કે વિક્રમે MBA કર્યું અને એની યોજના હતી વિદેશમાં સેટલ થવાની, કારણ કે MBA કર્યા પછી મોટેભાગના યુવાનો વિદેશમાં જઈને સારી કમાણી કરવા માંગતા હોય છે. એમ વિક્રમે પણ એમ જ વિચારેલું કે MBA કરી અને વિદેશની અંદર સારી કમાણી કરીને ત્યાં સેટલ થઈ જાય, પરંતુ એનું જે કિસ્મત હતું એ કંઈક એને જુદા જ રસ્તે લઈ ગયું અને એની અંદર એવું બન્યું કે વિક્રમ એકવાર સુરતની શોર્ટ મુલાકાતે આવ્યો અને સુરતની શોર્ટ મુલાકાતે એની આખી જિંદગી અને કેરિયર બદલાઈ ગઈ. એણે અહીંયા ઘડી જોયું કે અહીંયા ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ ચાલે છે, આ ડાયમંડ ઉદ્યોગ તો બહુ મોટો છે એવું એને સમજ પડી અને સુરતની ટૂંકી યાત્રા દરમિયાન એનું જે વિચારધારા હતી, એનું જે વિદેશ સેટલ થવાનું જે સપનું હતું એ એણે તોડી નાખ્યું અને ચેન્નાઈમાં જઈને પિતાને વાત કરી કે આપણે ડાયમંડ ઉદ્યોગને વધારે મોટો કરવાનો છે અને પિતાએ પણ સંમતિ આપી દીધી અને એણે એ પછી ડાયમંડ ઉદ્યોગ વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. ડાયમંડ ઉદ્યોગની નાનામાં નાની વાત છે એ એણે અભ્યાસ કર્યો કે શું લોકોને રસ હોય છે ડાયમંડની હિસ્ટ્રી, જ્વેલરી વિશે, જ્વેલરીની સ્ટોરી, એ બધા જ વિશે એણે ડિટેલમાં અભ્યાસ કર્યો અને ડાયમંડની દંતકથાઓ, જ્વેલરીમાં ઓપન અને ક્લોઝ સેટિંગ્સ, ડાયમંડ માઇન્સ, હીરાના પ્રકારો, ડાયમંડ સર્ટિફિકેશન, એ બધી જાણકારી મેળવી અને હવે આ જાણકારી હવે લોકોને શેર કરી રહ્યો છે
અને એને જે સોશિયલ મીડિયા પર લોકો જે સવાલ પૂછે છે એના આધારે એ કન્ટેન્ટ તૈયાર કરી અને સોશિયલ મીડિયા ઉપર શેર કરે છે. એણે એક વખત બ્લડ ડાયમંડ વિશે પણ સમજાવ્યું. જો કે હું તમને કહેવા માગું છું કે ડાયમંડ ઉદ્યોગની અંદર બ્લડ ડાયમંડ છેલ્લા 15 વર્ષથી બંધ થઈ ગયા છે. બ્લડ ડાયમંડ એટલે એવા ડાયમંડ કહેવાતા હતા કે જે ડાયમંડ તમે ખરીદો અને એના રૂપિયા છે એ લોહિયાળ હિંસા માટે વપરાતા હોય અને એવા હીરાને બ્લડ ડાયમંડ તરીકે કહેવાતા હતા. પરંતુ આખી દુનિયાના દેશોએ ભેગા થઈને કિમ્બરલી પ્રોસેસ સર્ટિફિકેશન KP સર્ટિફિકેટ શરૂ કર્યું. એટલે એની અંદર પ્રમાણપત્ર આપવું પડે કે આ જે ડાયમંડ આવ્યા છે એ બ્લડ ડાયમંડ નથી. અને એ બ્લડ ડાયમંડની વાત 15 વર્ષથી બંધ થઈ ગઈ છે. આજની તારીખે ડાયમંડ માર્કેટની અંદર એક પણ બ્લડ ડાયમંડ આવતા નથી. વિક્રમે લોકોને લેબ્રોન ડાયમંડ વિશે પણ સમજાવ્યું છે. એણે એવું કીધું કે લેબ્રોન ડાયમંડ ખરેખર એક અદ્ભુત ડાયમંડ છે, પરંતુ નેચરલ ડાયમંડની સ્ટોરી અબજો વર્ષ પહેલાંની છે અને નેચરલ ડાયમંડ એ એક એન્જલ ડાયમંડ છે. એટલે લેબ્રોન કરતાં નેચરલ ડાયમંડ બહુ સુપર છે એવું વિક્રમનું કહેવું છે. વિક્રમે એક વિડીયોની અંદર એવું કીધું કે ભારતમાં હિપહોપ સંસ્કૃતિ ફેલાય અને ખાસ કરીને ટીમ ઇન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યા જેવી જે સેલિબ્રિટીઓ છે એમની જ્વેલરી બ્રાન્ડ, એમણે જે જ્વેલરી પહેરી છે એનો જે પ્રચાર પ્રસાર થયો એને કારણે ડાયમંડ જ્વેલરી વધારે લોકપ્રિય બની છે. અને અત્યારના જે યંગસ્ટર છે, જે જનરલ જેટ કહેવાય છે, એમને એવરી ડે વેર માટે જ્વેલરી ખાસ પસંદ કરે છે. જે જૂની પેઢી હતી એ પહેલાં જે ઘરેણાં હોય, ગોલ્ડના હોય, સિલ્વરના હોય કે ડાયમંડના હોય, એને લોકરમાં મૂકી રાખતા હતા અને પ્રસંગોપાત જ એ પહેરવામાં આવતા હતા. પરંતુ અત્યારની જે નવી પેઢી છે એણે આખી વિચારધારા બદલી નાખી છે. એમને હવે આ ડાયમંડ જ્વેલરી કે ગોલ્ડ જ્વેલરી કે બીજી કોઈ પણ પ્રકારની જ્વેલરીને લોકરમાં મૂકવી નથી. એમને દરરોજ જ એવરીડે વેરની અંદર આ જ્વેલરી પહેરવી છે. અને વિક્રમનું કહેવું એમ છે કે આજે જ્વેલરીની અંદર લિંગની કોઈ વાત રહી નથી. પુરુષો બી પહેરે છે, મહિલાઓ બી પહેરે છે અને મહિલાઓનો ઇજારો હવે રહ્યો નથી. પણ માત્ર માણસ પૂરતી પણ જ્વેલરી મર્યાદિત નથી રહી. હવે ઘણા બધા એવા લોકો છે કે જે એમના પાલતુ પ્રાણીઓ, જે ડોગ્સ કે બધા જે ઘરે પાળે છે, એમના માટે પણ જ્વેલરીની ડિમાન્ડ કરે છે. એમના ડોગને પેન્ડન્ટ પહેરાવવાના હોય કે ગળામાં ચેઇન પહેરાવવાની હોય તો એના માટે પણ ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ છે. એટલે એવું નથી રહ્યું કે માત્ર મહિલાઓ જ આ જ્વેલરી પહેરે છે, પરંતુ યુવાનો અને આવા પેટ ડોગ્સ કે પેટ પ્રાણીઓ છે એ પણ હવે જ્વેલરી પહેરતા થયા છે. બીજું કે ડિજિટલ પ્રભાવને કારણે ડાયમંડ હવે માત્ર લક્ઝરી નથી રહી, પરંતુ રોજિંદા વપરાશનું સાધન બની ગઈ છે. અને વિક્રમ છે એ સોશિયલ મીડિયા પર તો માહિતી આપે જ છે, પણ એની વેબસાઇટ બી છે, લર્ન એન્ડ એક્સપ્લોર, શીખો અને શોધખોળ કરો એવું એની એક વેબસાઇટ છે. એની પર એ સરળ ભાષામાં સમજાવે છે. અને એના આ બધી સમજ છે એ એને પિતાના વારસામાંથી મળી છે. કારણ કે એના પિતાએ એને એવું શીખવાડેલું કે આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એ પ્રોડક્ટ વેચવાની નથી, માત્ર એ પ્રોડક્ટ વિશે સમજાવવાનું છે, એ સમજાવીને વેચવાની છે. આ વિક્રમ કેનેડાથી રફ ડાયમંડ મંગાવે, સુરતની અંદર ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ કરે અને ચેન્નાઈની અંદર જ્વેલરી ડિઝાઇન કરે. આ તો થઈ વિક્રમની વાત કે જે આજે ચેન્નાઈનો યુવક છે એ સમજાવે છે. પરંતુ હવે ચેન્નાઈમાં રહે છે એટલે એક વાત સમજી શકાય કે એ અંગ્રેજી ભાષાની અંદર જ સમજાવતો હશે. તો મારું કહેવાનું એમ છે કે સુરત આજે ડાયમંડ કટિંગ પોલિશિંગમાં નંબર 1 છે. આખા વર્લ્ડની અંદર જે 10 હીરા કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે એમાંથી 9 હીરા સુરતમાં કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે. પરંતુ કમનસીબીની વાત એ છે કે આખા વર્લ્ડમાં નંબર 1 હોવા છતાં
સુરતે બધી જ બાબતોનો આધાર બીજા પર રાખવો પડે છે. રફ ડાયમંડ તો કે ફોરેનથી લેવાના, ડાયમંડ પોલિશ થાય તો એ વેચવાના વિદેશમાં, ડાયમંડ સર્ટિફિકેશન લેવાનું તો એ વિદેશ પર આધાર રાખવાનો. તો આવી જ રીતના જ્યારે આખા વર્લ્ડની અંદર સુરત ડાયમંડ નંબર 1 હોય તો ચેન્નાઈનો યુવક શું કામ સમજાવે? અહીંયાના આટલા ડાયમંડના મોટા વેપારીઓ છે, અહીંયાના યંગસ્ટર આજે ઘણા બધા ડાયમંડની કંપનીમાં જોડાયેલા છે. તો આ બધા યુવાનોએ એકદમ સરળ ભાષાની અંદર, આપણી ગુજરાતી ભાષાની અંદર લોકોને ડાયમંડ જ્વેલરી વિશે, ડાયમંડની સ્ટોરી વિશે, ડાયમંડ માઇન્સ વિશે કે જે કંઈ પણ લોકોના મનમાં સવાલ છે એના જવાબ આપવા માટેની આ એક ઉત્તમ તક છે. તમે આખી વાત સ્ટડી કરી અને લોકોને સમજાવો તો લોકોને એની અંદર તમને રસ બી પડશે અને ખરેખર ડાયમંડ જે છે એના વિશે હજુ પણ લોકોને ગેરસમજ છે કે આ સાચા ખોટા કે ડુપ્લિકેટ કે એની વેલ્યુએશન વિશે લોકોને ખબર નથી પડતી. તો બધી જ બાબતોની લોકોને ખબર પડવી જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.